ખેડૂતોની જણસ જ્યારે એપીએમસીમાં ખરીદાય જાહેર હરાજીથી અને મંડળી સ્વીકારીને ગોડાઉન તરફ રવાના કરે એટલે ખેડૂતનો માલ મટી જાય છે, મંડળીનો માલ બને છે. મંડળી જ્યારે માલ ગોડાઉનમાં મૂકે છે એટલે ગોડાઉનની જવાબદારી આવી જાય છે, મંડળીથી મટી જાય છે, કારણ કે ગોડાઉનને એના માટે ભાડું આપવામાં આવે છે. ત્યારે આવી મિલકતનું રક્ષણ કરવું એ જવાબદારી સંપૂર્ણ ગોડાઉન વાળાની હોય છે. અહીંયા ગુજરાતમાં અત્યારે એ દેશમાં સ્ટેટ ની જે ગોડાઉનની યોજનાઓ ચલાવતી અથવા તેની સંસ્થા છે એની જવાબદારી કેન્દ્રની, અને એમાં ખૂટે તો પ્રાઇવેટના લેતા હોય છે. ગઈકાલે જે બન્યું એ સેન્ટ્રલ વેરહાઉસિંગ ગોડાઉન હતું, તો એને કેટલી કાળજી રાખવી જોઈએ, એની વ્યવસ્થાઓ છે કે આ બધી ચકાસણી હવે આ બનાવ બન્યો છે ત્યારે અધિકારીઓ મારફત થતું હશે. આગ લાગી એનો FSL નો રિપોર્ટ શું આવે છે, કેમ આગ લાગી, કેવા કારણોસર લાગી, કોઈ લગાડવામાં આવી છે કે કોઈ આકસ્મિક લાગી છે, આ બધા કારણો આવ્યા પછી આપણે એમાં કહીએ કે આ આગના કારણો છે અને આમાં કોઈ જવાબદાર તેના પગલાં લેવા જોઈએ.